ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક શરૂ। મહુવા માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચાણ માટે પહોંચી રહ્યા છે। મહુવા આસપાસના ગામોમાંથી ખેડૂતો કપાસનું વેચાણ કરવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। ખેડૂતોને એક મણ કપાસના ભાવ 700 થી 1500 રૂપિયા મળી રહ્યા છે। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેના કપાસનું આગામી દિવસોમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યું છે। એપીએમસીમાં આજે 30,000 મણ જેટલી મગફળીની બમ્પર આવક નોંધાઈ। ખેડૂતોને 800 થી 1100 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે મગફળીને નુકસાન થતા તેની અસર ભાવ પર જોવા મળી રહી છે, પરંતુ મગફળીની નબળી ગુણવત્તાના કારણે ખેડૂતોને સારા ભાવ મળતા નથી, જેથી ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે। આજે 10 ખેડૂતોને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 3 ખેડૂતો જ પોતાની મગફળી વેચવા આવ્યા હતા, જે તમામની મગફળીની ખરીદી કરી લેવામાં આવી છે। અને 120 મણ મગફળી લાવ્યો છું અને 880 રૂપિયા ભાવ આવ્યો છે। આમાં 880 રૂપિયા અમારી મગફળી પલળી ગયેલી છે અને આમાં મજૂરી ખર્ચ પણ નથી નીકળતો। અત્યારે સરકાર થોડોક ભાવ આપે તો આમાં સારું છે। હું 100 મણ જેટલી મગફળી લાવ્યો છું। મારે 737 રૂપિયા ભાવ આવ્યો છે। આ ભાવમાં તો કાંઈ પહોંચ ન થાય, આમાં મજૂરી ખર્ચે ન નીકળે। કાંઈક 1000-1200 રૂપિયા ભાવ આવે તો થોડું સારું પડે। આજે સાવરકુંડલા એપીએમસીમાં 30,000 મણ જેટલી મગફળીની બમ્પર કે અભૂતપૂર્વ આવક થઈ છે અને આ મગફળીનો ઊંચો ભાવ 1100 સુધી બોલાયેલ છે। તેમજ આ કમોસમી વરસાદ માવઠાના કારણે જે નુકસાની થયેલ છે એના કારણે મગફળીનો ભાવ ભીની થયેલ કે કાળી થયેલનો ભાવ 800 થી 900 રૂપિયા સુધીનો થયેલ છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે, ત્યારે મગફળીની ખરીદીમાં ખેડૂતોના સેમ્પલ રદ થતા હોબાળો મચ્યો હતો। મગફળીમાં માટી અને અન્ય કારણોસર સેમ્પલ રદ કરાયા હતા, જેને લઈને ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ફરીથી સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી હતી। નોર્મલના કારણે મારો રિજેક્ટ કરવા આવ્યો। કાલ સવારના 5 વાગ્યાના બેઠા છે। આ બસ મારે સરકારને એ જ કહેવું છે કે આનું કંઈ નિવારણ લાવો। સુયા વગરની મગફળી હોઈ શકે છે? અમારે સરકારને એટલો પ્રશ્ન પૂછવાનો કે કોઈ મગફળી એવી સુયા વગરની હોઈ શકે છે જે ઉપર આવે એવી? શું આ મગફળી કારખાનામાં બને છે, ખેડૂતના ખેતરે બને છે? એવી મગફળી હજી ક્યાંય કોમ્પ્યુટરમાં બનવાની નથી। આજે 2 ખેડૂતની મગફળી રિજેક્શન થઈ છે, જેના ક્રાઇટેરિયા મુજબ ઉતારો ન આવતો હોય અથવા થોડોક ધૂળનો પ્રોબ્લેમ આવતો હોય, એને હિસાબે રિજેક્ટ થઈ। છતાંય ખેડૂતને સંતોષ ન થાય તો બીજી વખત ત્રીજી વખત સેમ્પલ કરાવી અને એને સંતોષ થાય એવું અમે આયોજન કરેલું છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સતત ત્રીજા દિવસે મગફળીની ટેકાના ભાવે ખરીદી છે તે કરવામાં આવી રહી છે। તેમાં ક્યાંક ને ક્યાંક 2 ખેડૂતોની મગફળી છે એ સેમ્પલ રદ થતા લેવામાં નથી આવી, જેને લઈને હોબાળો મચ્યો છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રીજા દિવસે 80 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે। તેમાં ગઈકાલે આવેલા 1 ખેડૂત અને આજે જે 1 ખેડૂત છે, આ 2 ખેડૂતોની મગફળી છે એના સેમ્પલ રદ થતા લેવા માટે ના પાડવામાં આવી છે, ને જેને લઈને હાલ હોબાળો મચ્યો છે, પરંતુ રીસેમ્પલિંગની કાર્યવાહી છે તે ચાલુ છે। જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે 12 કેન્દ્રો ઉપર આ મગફળીની ખરીદી સમગ્ર જિલ્લામાં ચાલુ છે। ત્યારે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોની મગફળીના સેમ્પલ રદ થવાના પ્રશ્નો છે એ પણ છાસવારે સામે આવી રહ્યા છે। તો બીજી તરફ તેને લઈને જે અધિકારીઓ છે તેમના દ્વારા રીસેમ્પલિંગ પણ કરવામાં આવી રહ્યા છે।